લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દેત્રોજ તાલુકાના ઓઢવપુરા ગામે સરપંચ મહિલા અને દરેક સભ્યો સાથેના સમરસ કાર્યક્રમ યોજાયો. સંપૂર્ણ મહિલા નેતૃત્વવાળી ઓઢવપુરા સમરસ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોને અભિનંદન સમારોહ યોજાયો. દેત્રોજ તાલુકાની ઓઢવ ગ્રામ પંચાયત સંપૂર્ણપણે મહિલા નેતૃત્વમાં સમરસ બનતા સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં ઉત્સાહી મહિલા સરપંચ આસ્થાબેન દિલીપભાઈ પટેલ સહિત તેમની ટીમની તમામ વોર્ડની 7 મહિલા સભ્યોનું ગૌરવપદ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 72 ગામ પાટીદાર સમાજના મહિલા સરપંચ આસ્થાબેને અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ઓઢવપુરા ગામ સંપ સહકાર અને સેવાની ભાવનાથી ગામને સંપૂર્ણપણે સુવિધાયુક્ત બનાવી મોડેલ ગામ બનાવવાનો શુભ સંકલ્પ કર્યો હતો. આ સમારોહમાં કેસરબેન ભીમાભાઈ રબારી, ધર્મિષ્ઠાબેન નટુભાઈ બજાણિયા, ગાયત્રીબેન એલ પટેલ, કોકિલાબેન જે પટેલ, ભારતીબેન જે પટેલ, ભગવતીબેન કે પટેલ, ગીતાબેન બી પટેલ સહિત ગામ વિકાસમાં યોગદાન આપનાર ગામના આગેવાનો અને સામાજિક કાર્યકર ભીખાભાઈ પટેલનું વિધિસર સન્માન કરી તેમની સેવાઓને બિરદાવી હતી. આ ઓઢવપુરા ગામ ગોકળિયું તો છે જ, પણ ગુજરાત રાજ્યની લેવલે નોંધ લઈ ખરેખર એવોર્ડ લાયક ધરાવતું ગામ છે. ગામમાં સરપંચશ્રીના સાથ સહકારથી ચૂંટાયેલા ધન્યવાદ પાત્ર છે. આ ગામમાં દેત્રોજ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના પ્રવૃત્તિઓથી દૂર રહે છે. કોઈ ગુનાનું રેકોર્ડ હજુ સુધી નથી. આ ઓઢવપુરા ગામનો સાથ સહકારથી અને આ વિકાસ જોવા મળે છે. ખરેખર આવા ગામડાઓમાં ગુજરાત રાજ્ય સરકાર એવોર્ડ આપવો લાયક છે. માટે જ સરકાર ધ્યાનમાં દોરવા ગુજરાત સરકારની નમ્ર વિનંતી છે. ભીખાભાઈ એસ પટેલ, દેત્રોજ.